હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? મજામાં ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ સાયન્સમાં ચેપ્ટર નંબર 10 તરુણાવસ્થા તરફમાં લેક્ચર નંબર 1 અને 2 જોઈ ગયા. હવે આપણે જોઈશું લેક્ચર નંબર 3. તો આજના લેક્ચરમાં આપણે પ્રસ્વેદ અને તેલ ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો, પ્રજનન અંગોનો વિકાસ, માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી, ગૌણ જાતીય લક્ષણો કયા કયા હોય છે, પ્રાજનિક કાર્યોની શરૂઆતમાં અંતઃસ્ત્રાવનો શું ફાળો છે એ આપણે આજના આ લેક્ચરમાં ભણીશું. તો ચલો બાળકો, આજનો આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચરની શરૂઆત કરતા પહેલા એ કહી દઉં કે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા કે સ્વર પેટીના કદના લીધે એમાં થોડા ઘણો શું થાય છે, ફેરફાર આવે છે. એટલે કે શું, એમાં અવાજમાં ફેરફાર આવે છે. જેમ કે છોકરીઓનો અવાજ કેવો બની જાય છે, ઊંચો અને તીણો બને છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે બને છે. એટલે કે એમના અવાજમાં ફેરફાર આવે છે. આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા, હવે એનાથી કન્ટિન્યુઅસ કરીશું. તો આગળના લેક્ચરમાં ભણ્યા હતા એનું રિવિઝન કરીએ તો સ્વરપેટી તેના નાના કદના લીધે માંડ દેખાતી હોય છે અને સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો બને છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે બને છે. એટલે કે તરુણાવસ્થામાં છોકરાઓમાં ક્યારેક સ્વરપેટીના સ્નાયુમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘૂઘરો બની જાય છે. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા તો કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જે પછી કેવી બની જાય છે, સામાન્ય બની જાય છે. તો આ થોડો ઘણો ફેરફાર આપણને જોવા મળે છે અને આ ફેરફારના કારણે શું થાય છે કે એ કંઠમણીમાં શું થાય છે કે થોડો ઘણો ફેરફાર થાય છે. એટલે કે અહીંયાના ભાગમાં શું થઈ જાય છે, મોટો થઈ જાય છે. એટલે કે આ કંઠમણીનો ભાગ બહાર આપણને દેખાતો થાય છે. આપણે જોઈએ તો કે અવાજ સામાન્ય રીતે ઘોઘરો થઈ જાય છે. હવે આપણે આજના આ ટોપિકની શરૂઆત કરીએ. તો આજનો આપણો ટોપિક છે કે પ્રસ્વેદ અને તેલ ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો. પ્રસ્વેદ અને તેલ ગ્રંથિની ક્રિયામાં તરુણાવસ્થામાં વધી જાય છે. આ ગ્રંથિમાં વધારે પડતી ક્રિયાશીલતા થવાના કારણે ચહેરા પર ફોલ્લીઓ અને ખીલ થઈ જાય છે. એટલે કે કઈ ગ્રંથિના કારણે? પ્રસ્વેદ ગ્રંથિના કારણે શું થાય છે? પ્રસ્વેદ ગ્રંથિના કારણે એવું થશે કે એ જે પરસેવો છે એના કારણે અને જે તેલ ગ્રંથિના કારણે જે અંતઃસ્ત્રાવ થાય છે. અંતઃસ્ત્રાવ એક નલિકાવિહીન ગ્રંથિ છે, જેમાં શું થાય છે કે જે અંતઃસ્ત્રાવ હોય એ સીધો રુધિરમાં ભળી જાય છે. એટલે કે પ્રસ્વેદ ગ્રંથિની ક્રિયાશીલતાના કારણે શું થશે કે ચહેરા પર શું થઈ જાય છે, ફોલ્લીઓ થઈ જાય છે અને ચહેરા પર ફોલ્લીઓ અને ખીલ થાય છે. શું થાય છે? ચહેરા પર ફોલ્લીઓ અને ખીલ થઈ જાય છે. હવે આપણે જોઈએ તો પ્રસ્વેદ ગ્રંથિ જેવી કેટલાક પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને સીધા જ રુધિરમાં ફેરવાઈ જાય છે. મેં હમણાં તમને કીધું હતું કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ એ નલિકાવિહીન ગ્રંથિ છે. હવે આપણે જોઈશું પ્રજનન અંગોનો વિકાસ. આપણો આગળનો ટોપિક કયો છે કે પ્રજનન અંગોનો વિકાસ. પ્રજનન અંગોના વિકાસમાં આપણે જોઈએ તો માનવ પ્રજનન અંગોનો અભ્યાસ કરીએ તો યૌવન અવસ્થામાં નર પ્રજનન અંગ જે છે, જે શુક્રપિંડ એટલે કે શીશ્ન પૂર્ણ વિકસિત થઈ જાય છે અને શુક્રપિંડમાંથી શુક્રકોષો શું થાય છે, ઉત્પાદન થાય છે. શુક્રપિંડમાંથી શું ઉત્પન્ન થશે? શુક્રકોષોનું ઉત્પાદન થાય છે અને શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. છોકરીઓમાં અંડપિંડ શું થઈ જાય છે કે અંડપિંડનો વધારો થાય છે. એટલે અંડપિંડમાંથી અંડકોષો પરિપક્વ થાય છે. અંડપિંડના કદમાં તો ધીમે ધીમે વધારો થાય છે અને અંડકોષો પરિપક્વ થવાથી અંડપિંડમાંથી અંડકોષો મુક્ત થાય છે. શું મુક્ત થાય છે? અંડપિંડમાંથી અંડકોષો મુક્ત થવાની શરૂઆત થાય છે. આ રીતે પ્રજનન અંગોનો પણ વિકાસ થાય છે. ફરીથી જોઈએ તો યૌવન અવસ્થા દરમિયાન નરમાં નર પ્રજનન અંગોનો વિકાસ થાય, જ્યારે માદામાં કયા અંગોનો? એમાં નર પ્રજનન અંગમાં એટલે શુક્રપિંડમાં વિકસિત થશે અને સાથે સાથે શીશ્ન પણ વિકસિત થઈ જશે. એટલે કે શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય છે અને છોકરીઓમાં અંડપિંડ કદ વધે છે. એના કારણે અંડકોષો કેવા થશે? પરિપક્વ થશે અને અંડપિંડમાંથી અંડકોષો મુક્ત થવાનું શું થઈ જશે? શરૂઆત થાય છે. અંડપિંડમાંથી અંડકોષો મુક્ત થવાની શરૂઆત થશે. તરુણાવસ્થાની વિકાસશીલતામાં શું થાય છે કે તરુણાવસ્થામાં
કેટલાક ફેરફાર થાય છે, એટલે કે માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. તરુણાવસ્થામાં વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે, એટલે કે આ સમયે વ્યક્તિના વિચારોમાં ફેરફાર આવે છે. પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત થઈ જાય છે. કેવું બની જાય છે? પોતાની તરફ વધારે સચેત બની જાય છે, એટલે કે પોતાની જ સ્વતંત્રતા, પોતાનું કંઈ પણ કાર્ય ના થાય તો એને ગુસ્સો આવી જાય છે. ના, આપણું એટલે આપણું. પહેલા મમ્મી આપણને જે પણ સિલેક્ટ કરીને આપતી હતી એ આપણે ચલાવી લેતા હતા, પણ અમુક આ સમયગાળાના દરમિયાન, ઉંમર દરમિયાન આપણે એ વસ્તુ ચલાવતા નથી. આપણે શું વિચારીએ છીએ કે નહીં, આપણને જે જોઈએ છે એના જ માટે વિચારીએ છીએ. અને સ્વતંત્ર બુદ્ધિ, આપણને કોઈ ના કરવા દે તો આપણને એવું થાય છે કે ના, હું જેમ કહું એમ જ થાય, એટલે કે બુદ્ધિનો આ દરમિયાન વિકાસ થાય છે. સાથે સાથે આપણે જે વિચારતા હોઈએ પહેલાં અને આપણા અત્યારના વિચારોમાં શું થઈ જાય છે? ફરક આવી જાય છે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એક એવો સમયગાળો છે, તેમાં મગજને શીખવાની ક્ષમતા સાર્વધિક હોય છે. સાર્વધિક એટલે એ પોતાનું વિચારે છે, બીજાનું વિચારે છે, અને ખાસ કરીને તો એ રીતે સાર્વધિક થાય છે કે પોતાના પ્રત્યે જ એ પોતે સેલ્ફિશ હોય એ રીતે એ વિચારે છે. ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે પણ કેવું થઈ જાય છે? અનુકૂળ થવા લાગે છે. કેવું થઈ જાય છે? અનુકૂળ થવા લાગે છે. ત્યારે પોતાને અસુરક્ષિત હોય તેવું અનુમાન. તરુણ હોવાના નાતે તમારે એ પણ સમજવું જરૂરી છે કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ કારણ નથી. આ એક એવો બદલાવ છે જે કુદરતી બદલાવ છે, જે શારીરિક વૃદ્ધિ અસુરક્ષિત મહેસૂસ કરવાનું એ કોઈ કારણ નથી. આ બદલાવ એક કુદરતી બદલાવ છે, જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થાય છે. શેના કારણે? શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થાય છે. આ કોઈ લાંબા સમય સુધીનો ફેરફાર નથી, પરંતુ આ થોડાક સમય માટેનો ફેરફાર હોય છે, એટલે કે એ આપણને સેલ્ફિશ બનાવે છે. હવે આપણે જોઈએ ગૌણ જાતીય લક્ષણો. ગૌણ જાતીય લક્ષણો કોને કહેવાય છે? તો શુક્રપિંડ અને અંડપિંડ તેમાં પ્રજનન અંગોનો વિકાસ થાય છે, એટલે કે જન્યુઓ, એટલે કે શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય છે અને અંડપિંડમાંથી અંડકોષો ઉત્પન્ન થાય છે. યુવાન અવસ્થા દરમિયાન આ ફેરફાર થવા સામાન્ય છે, એટલે કે યુવાન અવસ્થામાં છોકરીઓના સ્તનનો વિકાસ થાય છે અને છોકરાઓના ચહેરા પર વાળ ઉગે છે, એટલે કે દાઢી મૂછ આવે છે. આવા લક્ષણો કેવા બની જાય છે? છોકરાઓ અને છોકરીઓને એકબીજાથી અલગ પાડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. ગૌણ જાતીય એટલે કે જાતિ પ્રમાણે જોવા મળતા લક્ષણો છે, એટલા માટે આ લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. છોકરાઓની છાતી પર પણ વાળ ઉગે છે. છોકરા અને છોકરીઓને બંનેની બગલમાં તેમજ જાંઘની ઉપરની તરફ, એટલે કે પ્યુબિક વિસ્તારમાં પણ વાળ ઉગે છે. આ એ બંનેના ગૌણ જાતીય લક્ષણો છે. શું છે? ગૌણ જાતીય લક્ષણો છે. હવે જોઈએ તો તરુણાવસ્થામાં થતો બદલાવ એ અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય છે. કોના દ્વારા નિયંત્રિત હોય છે? અંતઃસ્ત્રાવો દ્વારા. અંતઃસ્ત્રાવ એક રાસાયણિક પદાર્થ છે. અંતઃસ્ત્રાવ કયો પદાર્થ છે? રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અથવા તો અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. યૌવન અવસ્થામાં શુક્રપિંડ એ નર અંતઃસ્ત્રાવ એટલે કે ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરે છે. આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ એ છે કે એના બદલાવથી શું ફેરફાર થાય છે? એક તો ચહેરા પર વાળ ઉગે છે. છોકરીઓમાં યૌવનમાં સાથે અંડપિંડમાં માદા અંતઃસ્ત્રાવ અથવા તો એસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે, જેનાથી સ્તન વિકસિત થાય છે. દૂધસ્રાવી ગ્રંથિ સ્તનની અંદર વિકાસ પામે છે અને આ અંતઃસ્રાવના ઉત્પાદનનું એક નિયંત્રણ અંતઃસ્રાવ દ્વારા થાય છે. અને જેના દ્વારા નિયંત્રણ થાય છે તેને પિટ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પિટ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. આ ક્વેશ્ચન એવો છે કે જેમાં જોઈએ તો અંતઃસ્ત્રાવો કઈ રીતે ફેરફાર થાય છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિ કોને કહેવાય છે, એ કયો પદાર્થ છે અને એ કઈ રીતે મુક્ત થાય છે, નરમાંથી કયા અંતઃસ્ત્રાવો, માદામાંથી કયા અંતઃસ્ત્રાવો, એ શું કાર્ય કરે છે, એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થવાથી આપણા શરીરમાં કયા ફેરફાર થાય છે, એ વાળો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે આપણે આગળનો ટોપિક જોઈએ તો પ્રાજનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવનો ફાળો. કઈ કાર્યમાં? પ્રાજનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવનો ફાળો.
આ અંતઃસ્રાવી ગ્રંથિઓ અંતઃસ્રાવને સીધા જ રુધિરમાં ઠાલવે છે. મેં હમણાં જ તમને કીધું હતું કે અંતઃસ્રાવી ગ્રંથિ એ નલિકાવિહીન ગ્રંથિ છે, એટલે કે એમાં કોઈ પણ પ્રકારની નલિકા હોતી નથી. એટલે કે એ જે પણ સ્રાવ કરે છે એ બધું જ ક્યાં જતું રહે છે? રુધિરમાં જતું રહે છે, જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ તથા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી શકે છે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્રાવ સાથે પ્રક્રિયા કરે છે અને આપણા શરીરમાં અનેક એવી અંતઃસ્રાવી ગ્રંથિઓ છે જે નલિકાવિહીન છે. શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે, એ હમણાં આપણે જોયું, અને જેના કારણે ગૌણ જાતીય લક્ષણો પણ જવાબદાર હોય છે. જાતીય અંતઃસ્રાવ એ પિચ્યુટરી ગ્રંથિ દ્વારા અંતઃસ્રાવો નિયંત્રણમાં હોય છે. પિચ્યુટરી ગ્રંથિ મગજમાં આવેલી છે અને એ આ બંને અંતઃસ્રાવો જ નહીં, પરંતુ આપણા શરીરમાં થતા ઘણા બધા ફેરફાર માટે પિચ્યુટરી ગ્રંથિ જવાબદાર છે. જેમાંથી એક અંતઃસ્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષના પરિપક્વને નિયંત્રિત કરે છે. હવે સૌથી પહેલાં તો જોઈએ, આપણને જો ચાર્ટ બનાવવાનો કહે છે તો આપણે આ ચાર્ટ બનાવવાનો રહેશે. પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્રવિત અંતઃસ્રાવ પ્રજનન અંગોને ટેસ્ટોસ્ટેરોન નરમાં, ઇસ્ટ્રોજન માદામાં ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે. ત્યાર પછી આ જે અંતઃસ્રાવ છે એ રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે અને શરીરના વિભિન્ન અંગો અથવા તો લક્ષ્યાંક અંગ સ્થળ સુધી પહોંચે છે. હવે એ તમને કહું કે લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે એટલે શું? કે એ જે શરીરના જે ભાગમાં જવાનું છે તે ભાગમાં પહોંચીને એ પોતાનું કાર્ય શું કરી દે છે? શરૂ કરી દે છે. યૌવન દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે. હવે આપણે આજના લેક્ચરમાં પ્રાજનિક કાર્યોની શરૂઆતમાં અંતઃસ્રાવનો ફાળો ત્યાં સુધી ભણ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ વિશે ભણીશું. ત્યાં સુધી બાળકો આજે જે પણ ચલાવ્યું છે એ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે.